આજના લેક્ચરમાં આપણે જે તમારો સેમેસ્ટર 4 નો ગ્રામરનો સેક્શન છે બરાબર, એમાં તમને 3 ટોપિક ડિસ્ક્લોઝ કર્યા છે. દેટ ઇઝ વોઇસ, ડેવલપિંગ સ્ટોરી એન્ડ ધેન એક્સપાન્શન ઓફ આઈડિયા. તો આજના લેક્ચરમાં આપણે જે તમારી ફર્સ્ટ પોઈન્ટ છે વોઇસ, એ ડિસ્કસ કરવાના છે. વોઇસ છે બરાબર, એ તમને 10 માર્ક માટે પૂછવામાં આવશે તમારી એક્ઝામિનેશનમાં. હવે તમારે કઈ રીતે જે એક્ટિવ વોઇસ હોય એનું પેસિવમાં કન્વર્ટ કરવાનું એ આજે આપણે લર્ન કરીએ છીએ. So let us see. First of all, what is active voice and what is passive voice? તો active voice માને કે જેમાં કોઈ પણ ક્રિયા કરનાર વ્યક્તિ હોય અથવા તો જે બી કોઈ કરતા હોય, માને કે સબ્જેક્ટ હોય બરાબર, એને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય. સો દેટ ઇઝ કોલ્ડ એક્ટિવ વોઇસ. અને જ્યારે તમારે કોઈ ક્રિયા થતી હોય બરાબર, જે વર્ક થાય છે, જે ઓબ્જેક્ટ છે, એને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય, સો દેટ ઇઝ કોલ્ડ પેસિવ વોઇસ. તો તમને એક્ટિવ વોઇસ આપેલું હશે અને એમાંથી તમારે કન્વર્ઝન છે એ પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન એનું કરવાનું હોય છે. કઈ હોય છે? તો સૌથી પહેલાં જોઈ લે કે સબ્જેક્ટિવ કેસ છે, લાઈક આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ બધાનું છે તમારે ઓબ્જેક્ટિવ કેસમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે. તો કઈ રીતે એનું શું થશે? તો કે આઈનું છે એનું ટ્રાન્સફોર્મેશન થશે મી, વીનું થશે અઝ, યુનું છે એઝ ઇટ ઇઝ યુ જ રહેશે, હીનું છે એ થશે હિમ, એન્ડ શીનું છે એ થશે હર, ઇટનું બી ઇટ એમનામ જ રહેશે, એન્ડ ધેન આફ્ટર ધે છે એનું ટ્રાન્સફોર્મેશન થશે ધેમ. સો આ બેઝિક સબ્જેક્ટિવ્સ છે જે તમારે યાદ રાખવાના છે. દેન આફ્ટર ટેન્સીસ છે, એમાં કઈ રીતે ચેન્જ થતો હોય છે બરાબર. તમે ઓલરેડી તમારા પ્રિવિયસ સેમેસ્ટરમાં ટેન્સ પર્ટિક્યુલર એની સેન્ટેન્સ કઈ રીતે પ્રિપેર થાય, કઈ રીતે સેન્ટેન્સ બનાવવાના હોય, એ બધું તમે ઓલરેડી લર્ન કરી ગયા છો. આ લેક્ચરમાં હવે તમને એમ નહીં શીખવાડું કે કઈ રીતે ટેન્સીસનો યુઝ થાય, બટ હા, આ ટેન્સ છે તો આ ટેન્સનું તમારું એક્ટિવ વોઇસનું આપેલું છે, તેની વાક્ય રચના આ ટાઈપની હોય. અને તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે તમારે કઈ વાક્ય રચના યુઝ કરવાની હોય બરાબર, એ આપણે લર્ન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સો એક્ટિવ વોઇસમાં ઇટ ઇઝ લાઈક સૌથી પહેલાં તમારે આવશે સબ્જેક્ટ, ધેન આફ્ટર V1, ધેન આફ્ટર એટલે કે ઓબ્જેક્ટ, એન્ડ ધેન અધર વર્ડ્સ. સો એનું એક્ઝામ્પલ લઈએ. સો ઇટ ઇઝ આઈ રાઇટ અ લેટર ડેઇલી બરાબર. આ છે એક્ટિવ વોઇસ. હવે જ્યારે તમારે એને પેસિવમાં કન્વર્ટ કરવાનું હોય તો તમારી જે વાક્યરચના છે એ થઈ જશે, ઓબ્જેક્ટ છે એ તમારો પહેલાં આવી જશે, બિકોઝ આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે પેસિવ વોઇસમાં છે એ તમારે તમારા ઓબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવાનું છે ઇન્સ્ટેડ ઓફ સબ્જેક્ટ. તો એમાં સૌથી પહેલાં તમારે કઈ રીતે સેન્ટેન્સ ફોર્મેશન કરવાનું કે સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર એમ ઇઝ આર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે એમ ઇઝ આર જે બી કાંઈ લાગતા હોય ઓબ્જેક્ટને એના પ્રમાણે લગાવવાના રહેશે. ધેન આફ્ટર V1 છે એની જગ્યાએ V3 થઈ જશે, અને ધેન આફ્ટર એક એડિશનલ વર્ડ છે એ ઇન્ક્લુડ થશે, દેટ ઇઝ બાય, એન્ડ ધેન આફ્ટર આવશે સબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર લાસ્ટ આવશે અધર વર્ડ્સ. સો આપણે જે એક્ટિવ વોઇસમાં જે એક્ઝામ્પલ જોયેલું હતું એનું જ એક્ઝામ્પલ આપણે પેસિવ વોઇસમાં જોઈએ તો કંઈક આવું થાય. દેટ એક્ટિવ વોઇસમાં હતું આઈ રાઇટ અ લેટર ડેઇલી, એટલે કે એમાં સબ્જેક્ટ પહેલાં હતો અને આમાં તમારે ઓબ્જેક્ટ પહેલાં લેવાનું છે. સો ઇટ ઇઝ લાઈક અ લેટર ઇઝ રિટન બાય મી ડેઇલી. ડન. સો દેટ ઇઝ અબાઉટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. The next is simple past tense. તો એક્ટિવ વોઇસમાં એનું સેન્ટેન્સ ફોર્મેશન થશે, સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ધેન આફ્ટર આવશે V2, ધેન આફ્ટર ઓબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. તો આપણે જે સેન્ટેન્સ પહેલાં લીધેલું હતું, જે એક્ઝામ્પલ ફર્સ્ટ સ્લાઇડમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયેલું છે, એ જ એક્ઝામ્પલ આપણે જેટલા ટેન્સ આમાં જોવાના છે એમાં એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરશી, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ક્યાં શું ચેન્જ આવે છે. તો આમાં એ એક્ઝામ્પલ થઈ જશે આઈ રોટ અ લેટર યસ્ટરડે, બિકોઝ ઇટ ઇઝ અ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સો જ્યારે તમારે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય સો સેન્ટેન્સ ફોર્મેશન થશે. સૌથી પહેલાં તો આવી જશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર વોઝ ઓર વેર અકોર્ડિંગ ટુ યોર ઓબ્જેક્ટ, ધેન આફ્ટર V2નું છે એ V3 થઈ જશે, બાય એ એડિશનલ તમારે વર્ડ એડ કરવાનું રહેશે, ધેન આફ્ટર સબ્જેક્ટ, એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. સો એક્ઝામ્પલ એવી રીતે થશે, અ લેટર વોઝ રિટન બાય મી યસ્ટરડે બરાબર. તો આવી રીતે તમારે છે એક્ટિવનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય. ધેન આફ્ટર નેક્સ્ટ ટેન્સ ઇઝ અ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો એક્ટિવ વોઇસમાં આવશે તમારે સૌથી પહેલાં સબ્જેક્ટ, ધેન આફ્ટર શેલ ઓર વિલ,
then after V1, then after object and then after other word. તો આપણે એનું એક્ઝામ્પલ લઈ લે તો આવે I shall write a letter tomorrow. અને એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય. સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવી જાય, ધેન આફ્ટર શેલ બી ઓર વિલ બી. V1 છે એનું V3માં કન્વર્ટ થઈ જશે. ધેન આફ્ટર બાય એક એડિશનલ વર્ડ જે આપણે આગળ જોઈ લીધો છે એ એડ કરવાનું છે. ધેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. તો ઉપર જે એક્ઝામ્પલ છે એનું જ આપણે પેસિવમાં કન્વર્ટ કરીએ. સો ઇટ ઇઝ લાઈક અ લેટર વિલ બી રિટન બાય મી ટુમોરો. સો આમાં છે આપણે બધે ઓબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ પેસિવમાં. ધેન આફ્ટર નેક્સ્ટ ટેન્સ ઇઝ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સો એનું એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય છે એનું સેન્ટેન્સ ફોર્મેશન તો કે સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ધેન આફ્ટર એમ, ઇઝ ઓર આર અકોર્ડિંગ ટુ યોર સબ્જેક્ટ, ધેન આફ્ટર V1 પ્લસ ING, ધેન આફ્ટર આવશે ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર આવશે અધર વર્ડ. તો એનું એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. સો આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ ઓર આઈ એમ રાઇટ અ લેટર નાવ. હવે જ્યારે તમે એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો સો એનું સેન્ટેન્સ ફોર્મેશન થઈ જશે. સૌથી પહેલાં આવી જશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર આવશે એમ, ઇઝ ઓર આર, ધેન આફ્ટર આવશે બિંગ. આપણે જે આગળ બાય જે એડિશનલ એડ કર્યો તો વર્ડ બરાબર, બાય તો આવશે બટ સાથે સાથે તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં કયો વર્ડ એડ કરવાનો રહેશે? સો દેટ ઇઝ બિંગ. ધેન આફ્ટર V1 પ્લસ ING છે એનું થઈ જશે V3, ધેન આફ્ટર બાય, ધેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. સો એક્ઝામ્પલનું આપણે એક્ટિવનું પેસિવમાં થાય કન્વર્ટ. અ લેટર ઇઝ બિંગ રિટન બાય મી નાવ. Your next tense is continuous past tense. હવે એનું એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય તો એમાં સૌથી પહેલાં આવી જાય સબ્જેક્ટ, ધેન આફ્ટર આવે વોઝ ઓર વેર, પ્લસ આવશે ધેન આફ્ટર આવશે V1 પ્લસ ING, ધેન આફ્ટર આવશે ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર આવશે અધર વર્ડ. તો આપણે ઓલું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ રાખીએ તો આમાં એનું એક્ઝામ્પલ એવું થાય આઈ વોઝ રાઇટિંગ અ લેટર ધેન. એનું જ પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરીએ તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય. સૌથી પહેલાં આવી જશે ઓબ્જેક્ટ, ધેન આફ્ટર વોઝ ઓર વેર, ધેન આફ્ટર બિંગ, ધેન આફ્ટર V1 પ્લસ ING નું થઈ જશે V3, ધેન બાય, ધેન સબ્જેક્ટ એન્ડ ધેન અધર વર્ડ્સ. તો એનું પેસિવમાં કન્વર્ઝન થાય અ લેટર વોઝ બિંગ રિટન બાય મી ધેન. ધેન આફ્ટરનો જે તમારો ટેન્સ છે એ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. સો એનું સેન્ટેન્સ ફોર્મેશન એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય તો કે એમાં સૌથી પહેલાં આવે સબ્જેક્ટ, ધેન આફ્ટર આવે હેવ ઓર હેઝ, ધેન આફ્ટર આવે V3, ધેન આફ્ટર આવે અધર ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર આવશે અધર વર્ડ્સ. સો એનું એક્ઝામ્પલ થાય આઈ હેવ રિટન અ લેટર જસ્ટ નાવ. અને એનું પેસિવ વોઇસમાં જ્યારે કન્વર્ઝન કરવાનું હોય તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ, ધેન આફ્ટર હેવ ઓર હેઝ, ધેન આફ્ટર આવશે બિન. આગળ આપણે જોયું ત્યાં લાગતું હતું બિંગ અને આમાં આવી જશે બિન. ધેન આફ્ટર V3 નું V3 એમનામ જ રહેશે. બાય જે આપણે બધામાં લગાવવાનો જ છે, ધેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ્સ. સો આનું એક્ઝામ્પલ શું થાય તો કે અ લેટર હેઝ બીન રિટન બાય મી જસ્ટ નાવ. સો એઝ હાઉ યુ હેવ ટુ કન્વર્ટ એક્ટિવ વોઇસ ઇન્ટુ પેસિવ વોઇસ. The next tense is perfect past tense. એની એક્ટિવ વોઇસની વાક્ય રચના થાય સૌથી પહેલાં આવી જાય તમારે સબ્જેક્ટ આવી જાય, ધેન આફ્ટર આવે હેડ, ધેન આફ્ટર V3, ધેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ્સ. સો એક્ઝામ્પલ આવી રીતે આવે આઈ હેડ રિટન અ લેટર યસ્ટરડે. હવે એનું પેસિવમાં કન્વર્ઝન કરવાનું હોય તો એ કઈ રીતે થાય તો કે તમારું સેન્ટેન્સ ફોર્મેશન થઈ જાય સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ, ધેન આફ્ટર હેડનું હેડ એમનેમ રહે, ધેન આફ્ટર બીન તમારે ઇન્ક્લુડ કરવાનું છે, V3 નું V3 બી એમનેમ જ રહેશે, ધેન આફ્ટર બાય, ધેન આફ્ટર સબ્જેક્ટ એન્ડ ધેન આફ્ટર અધર વર્ડ. તો એક્ટિવ વોઇસનું પેસિવમાં શું થાય એક્ઝામ્પલનું કન્વર્ઝન તો કે અ લેટર હેડ બીન રિટન બાય મી યસ્ટરડે. Your next tense is perfect future tense. તો એનું એક્ટિવ વોઇસમાં હોય ત્યારે કઈ રીતે હોય તો કે સબ્જેક્ટ,
then after shall have or will have, then after V3, then after આવશે object and then after આવશે other words. હવે એનું એક્ઝામ્પલ કન્ટિન્યુ કરે, સો ઇટ ઇઝ લાઈક I shall have written a letter by that time. અને એનું પેસિવમાં આપણે કન્વર્ઝન કરવાનું હોય તો એનું સેન્ટેન્સ ફોર્મેશન થાય. સૌથી પહેલાં આવી જાય ઓબ્જેક્ટ, ધેન આફ્ટર આવે શેલ હેવ ઓર વિલ હેવ, ધેન આફ્ટર બીન, ધેન આફ્ટર V3 નું V3 એમનેમ રહેશે, ધેન આફ્ટર બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. સો યોર એક્ઝામ્પલ ઇઝ લાઈક અ લેટર વિલ હેવ બીન રિટન બાય મી બાય ધેટ ટાઈમ. સો આવી રીતે તમારું જે એક્ટિવ વોઇસ છે એનું પેસિવ વોઇસમાં કન્વર્ઝન થશે. Okay, let's see a note. There is no transformation of active voice of continuous future tense, continuous perfect present tense, continuous perfect past tense and continuous perfect future tense into passive voice. એટલે કે આમાં શું કીધેલું છે કે તમારો જે ટેન્સ છે બરાબર, લાઈક ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. આ ચાર જે ટેન્સીસ છે એના જે બી કાંઈ સેન્ટેન્સીસ હોય એનું એક્ટિવ વોઇસ હોય એનું તમારે એમનામ એક્ટિવ વોઇસ જ રાખવાનું હોય. એ કોઈ પણ સેન્ટેન્સ હોય આ ચાર ટેન્સમાંથી તો એનું છે એ આપણે પેસિવ વોઇસમાં કન્વર્ઝન થતું નથી. લાઈક ઇટ ઇઝ અ રૂલ કે આ ચાર ટેન્સીસ છે તો એનું એક્ટિવ પેસિવ વોઇસમાં કન્વર્ઝન ના થાય. તો અત્યાર સુધી આપણે જે જોયા બધા ટેન્સીસ કમ્પ્લીટ કરેલા છે, દેટ ઇઝ 9 ટેન્સ, બરાબર. એ ટેન્સમાં શું હતું કે એક્ટિવ વોઇસમાં એ જ વાક્ય રચના હતી જે તમે ઓરિજિનલી ટેન્સીસના ચેપ્ટરમાં ભણેલા હોય, બરાબર. એ જ વાક્ય રચના હતી. બસ પેસિવમાં કઈ રીતે કન્વર્ટ થાય એ તમારે યાદ રાખવાનું હોય છે. સો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનું તમારું એક્ટિવ વોઇસ હોય તો એનું પેસિવમાં કઈ રીતે કન્વર્ટ કરવું જોઈએ. સો ધેર આર two types of imperative sentences, that is first is imperative sentence with object and second is imperative sentence without object. હવે imperative sentence with object હોય તો એનું એક્ઝામ્પલ કઈ રીતે હોય તો કે એનું સેન્ટેન્સ ફોર્મેશન છે એમાં સૌથી પહેલાં આવશે V1, then after object and then after other word. તો આપણે જે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ છીએ એવી રીતે થાય કે રાઇટ અ લેટર ટુડે. હવે એનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું હોય તો કઈ રીતે થશે તો કે એનું સેન્ટેન્સ ફોર્મેશન થશે લેટ, એવો વર્ડ છે એડ થશે, દેન આફ્ટર ઓબ્જેક્ટ, દેન આફ્ટર બી એન્ડ દેન આફ્ટર V3. સો યોર એક્ઝામ્પલ ઇઝ અ લેટર બી રિટન એન્ડ દેન આફ્ટર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિદાઉટ ઓબ્જેક્ટ. સો એક્ટિવ વોઇસમાં it is like first V1 and then after other words. So example is sit here and passive voice માં થશે you are requested to or not to, then after V1 and then after other words. એટલે કે તમારા હકારાત્મક વાક્ય હોય તો you are requested to and નકારાત્મક વાક્ય હોય તો you are requested not to, then after V1 and then after other word. તો એક્ઝામ્પલમાં આવે you are requested to sit here. દેન આફ્ટર આવે મોડલ એક્સ્યુલરીઝ. એમાં શું ઇન્ક્લુડ થાય તો કે શુડ, કુડ, વુડ, મે, માઇટ, મસ્ટ. તો આવા બધા જે બી કાંઈ વર્ડ્સ આવે સો એને મોડલ એક્સ્યુલરીઝ કહેવાય. હવે એનું એક્ટિવ વોઇસમાં સેન્ટેન્સ ફોર્મેશન હોય સૌથી પહેલાં સબ્જેક્ટ આપેલો હોય, દેન આફ્ટર જે તે મોડલ એક્સ્યુલરીઝ આપેલી હોય, દેન આફ્ટર V1, દેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. તો આખું સેન્ટેન્સ થાય આઈ શુડ રાઇટ અ લેટર ટુડે. અને એનું પેસિવમાં કન્વર્ઝન થાય ઓબ્જેક્ટ આપેલો હોય, દેન આફ્ટર ઓબ્જેક્ટ લેવાનો હોય, દેન આફ્ટર મોડલ ઓક્સ્યુલરીઝ લેવાની હોય, દેન આફ્ટર બી, દેન આફ્ટર V3 બાય સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. સો સેન્ટેન્સ થાય અ લેટર શુડ બી રિટન બાય મી ટુડે. નેક્સ્ટ ઇઝ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મીન્સ કે જે બી સેન્ટેન્સ હોય એમાં તમને ટુ મીન્સ કે TO2 વાળું સેન્ટેન્સ હોય તો એવા કોઈ પણ સેન્ટેન્સ હોય એને ઇન્ફિનિટિવ સેન્ટેન્સ કહેવાના હોય. તો એમાં એક્ટિવ હોય આઈ એમ ટુ પરચેસ અ બંગલો અને પેસિવમાં કન્વર્ઝન થાય અ બંગલો ઇઝ ટુ બી પરચેસ્ડ બાય મી અકોર્ડિંગ ટુ ટેન્સીસ. દેન આફ્ટર હવે પરફેક્ટ પાર્ટિસિપલ. પરફેક્ટ પાર્ટિસિપલ મીન્સ એનું ગુજરાતી કરીએ તો થાય પૂર્ણ કૃદંત. એટલે એ કેવા સેન્ટેન્સીસ હોય કે એક સેન્ટેન્સમાં જ બે ક્રિયા થતી હોય, લાઈક ફર્સ્ટ જે વર્ક છે એક જે ક્રિયા છે એ પૂરી થઈ જાય અને તરત જ કોઈ બીજી ક્રિયા ચાલુ થતી હોય તો આવા જે બી કાંઈ સેન્ટેન્સ હોય સો દેટ ઇઝ કોલ્ડ પરફેક્ટ પાર્ટિસિપલ.
પરફેક્ટ પાર્ટિસિપલમાં એવી રીતે હોય કે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, જે ફર્સ્ટ ક્રિયા છે બરાબર, એનું જ તમારે પેસિવમાં કન્વર્ઝન કરવાનું હોય, ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય. જે સેકન્ડ ક્રિયા હોય એનું તમારે પેસિવ ના કરવાનું હોય, એનું જે એક્ટિવ હોય એ એઝ ઇટ ઇઝ એવી રીતે જ લખવાનું હોય. સો લેટ અસ સી વન એક્ઝામ્પલ. હેવિંગ ક્લોઝડ ધ શોપ, ધ શોપકીપર વેન્ટ હોમ. તો આમાં પહેલી ક્રિયા થાય છે શોપ બંધ થવાની, એન્ડ સેકન્ડ છે એ શોપકીપરને એના ઘરે જવાની. તો પેસિવમાં એનું કન્વર્ઝન કેમ થાય? ધ શોપ હેવિંગ બીન ક્લોઝડ એન્ડ ધ શોપકીપર વેન્ટ હોમ. બરાબર, જે રીતે આપણે વાત કરી એમ સેકન્ડ સેન્ટેન્સ છે એનું પેસિવમાં ટ્રાન્સફોર્મેશન નહીં થાય, એઝ ઇટ ઇઝ તમારે લખવાનું રહેશે. તો અત્યાર સુધી આપણે લર્ન કર્યું કે કયા કયા ટેન્સીસ હોય તો એનું એક્ટિવમાં આપેલું હોય તો કઈ રીતે એનું સેન્ટેન્સ ફોર્મેશન છે એ પેસિવ વોઇસમાં થશે. ધેન આફ્ટર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા, ધેન આફ્ટર મોડલ એક્સ્યુલરીઝ જોઈ, ઇન્ફિનિટિવ્સ જોયા, પરફેક્ટ પાર્ટિસિપલ્સ જોયા. હવે આપણે બધા સેન્ટેન્સને મિક્સ કરીએ અને કઈ રીતે આખા સેન્ટેન્સીસનું કન્વર્ઝન થાય એના માટેની એક્સરસાઇઝ જોઈએ. સો ફર્સ્ટ ઇઝ લીના ડ્રોપ ધ સ્પૂન્સ ઇનટુ ધ સિંક. આ છે એક્ટિવ આપેલું છે. સો એનું પેસિવ શું થાય? તો એનું પેસિવ આવી રીતે થાય ધ સ્પૂન્સ. જેવી રીતે આપણે વાત કરીએ કે પેસિવ વોઇસમાં છે એ ઓબ્જેક્ટ છે એને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, દેટ ઇઝ વાય ધ સ્પૂન્સ છે એ આગળ આવી જશે. ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇનટુ ધ સિંક બાય લીના. એટલે કે આમાં તમારે આ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરવામાં આવેલી છે. બસ એના અકોર્ડિંગ આપણે જે રીતે આગળ જોયું એનું કન્વર્ઝન કઈ રીતે કરવાનું, એનું સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે હોય એવી જ રીતે તમારે આનું પેસિવમાં કરવાનું. તો એનો આન્સર થાય ધ સ્પૂન્સ વેર ડ્રોપ્ડ ઇનટુ ધ સિંક બાય લીના. સેકન્ડ ઇઝ ધ ચર્ચ will present some well-known hymns. So the answer is some well-known hymns will be presented by the church. Then after next is the retired defense officers in the town are organizing a show. A show is being organized by the retired defense officers in the town. Next is Vidya gave Maria a present. So Maria was given a present by Vidya. Then after next is Shaila will send me the journal. So I will be sent the journal by Shaila. The teacher is showing the students sample test papers. Object શું છે? તો સ્ટુડન્ટ છે, તો સ્ટુડન્ટ્સ આર બીંગ shown sample test papers by the teachers. Then after next is the social welfare organization gave the tsunami victims foods and medicines. The answer is food and medicines were given to the tsunami victims by the social welfare organization. Everyone says that this government should go. So it is said that this government should go. Next is they believed that the child was safe. And in passive conversion that it was believed that the child was safe. Next question is Vinu feels that the weather will improve. And the passive answer is it is felt by Vinu that the weather will improve. Parents hope that their children will grow up to be fine human beings. And passive conversion kare to no answer evo thai it is hoped by parents that their children will grow up to be fine human beings. And the last is the scientist argued that a fair amount of original research was being done in the country. So it was argued by the scientists that a fair amount of original research was being done in the country. So as how તમારે ટેન્સીસ છે બરાબર એના સેન્ટેન્સ ફોર્મેશન આપણે એક્ઝામ્પલ સાથે જોયેલા છે કે કઈ રીતે એનું કન્વર્ઝન કરવાનું હોય. તો જે બી કંઈ ટેન્સ આપેલો હોય, જે બી ટાઈપના સેન્ટેન્સીસ આપેલા હોય એમાં જે રીતે આપણે શીખ્યા એવી રીતે તમારે પેસિવનું એનું કન્વર્ટ કરવાનું હોય છે. અને સાથે સાથે આપણે એક ફૂલ મિક્સ એક્સરસાઇઝ બી જોયેલી છે કે જેમાં દરેક ટાઈપના સેન્ટેન્સનું છે એ આપણે એક્ટિવ વોઇસનું છે પેસિવ વોઇસમાં કન્વર્ઝન કરેલું છે. તો અહીંયા જે તમારો ટોપિક છે વોઇસ બરાબર
એ અહીંયા ઓવર થાય છે. ધ નેક્સ્ટ ટોપિક we will discuss in our next lecture. Thank you.